20 સંવત 2500 માગસર 2 બુધવાર તારીખ 19/12/73 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું તે સમય શ્રી અષ્ટપાઉર શાસ્ત્ર પરના બોધ પાહોરની ગાથા 25, 26 અને 27 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન. અષ્ટપાઉર શાસ્ત્ર પરના ત્રીજી વખતના સંપ્રવચન નંબર 71. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુક્ત નિરાકાર. બૌદ્ધ ભાવ 25ની ગાથા થઈ ગઈ. દેવની વ્યાખ્યા થઈ ગઈ. દેવનું એવું સ્વરૂપ લીધું કુંકુંડાચાર્ય એ તો મોક્ષ આપે, જ્ઞાન આપે, પ્રવૃત્તિ આપે, લક્ષ્મી આપે, ભોગ આપે, ધર્મ એટલે પુણ્ય આપે, એટલું આપે. અહીં તો વધારે તો એ કહેવાનું છે દેવ અરિહંત એને કહીએ કે જે જ્ઞાન આપે એમ કહી સમજે વાત દેવ છે ને એવું ખોટી વાત સમજાય. દેવનો અર્થ કે જે આ દેવને એ રીતે માને એને સમ્યક દર્શન થાય, એને માને એ આગળ ચારિત્ર વિકાર કરે અને એને માને એને કેવું જ્ઞાન રાખે. અરિહંતને દેવને એ માને એટલે નિમિત્તિ ખતમ. આ તો પ્રશ્ન એવું થયો હતો ને કીધું ને 72માં 58 વર્ષ ત્યાં 58 એ કે ભગવાને દીઠું એમ થાય આપણે કઈ પુરુષાર્થ નથી. 58 વર્ષ ત્યાં આગળ મહિનો મોટો એવું. પણ ભગવાનને જે માને, જેને જ્ઞાનમાં ભગવાન બેઠા એને ભગવાન જે ગુજરાતીનો આ એ અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર છે એવું જેને કહ્યું પૂછે કે તું આવો આત્મા છો અને એમાંથી તને જ્ઞાન સત્તા થશે, એમાંથી ચારિત્ર થશે, એમાંથી સમ્યક થશે, એમાંથી જેટલી વૃદ્ધિ તને મનોરથ જોઈ બધા પૂરા પડશે. એસા દેવ સત્તા જિંદેવ એની નીતિ છે 25. પાઠમાં એ છે ઉદય કરવું બહુ જીવાનું. ગયો જીવને ઉદય કરનાર છે. ગયો જીવને મનોરથ પૂરણ કરનાર છે. એને માને એને નિમિત્ત એવી સર્વજ્ઞ દશા જેને ચારિત્ર અંગીકાર કરીને જેને સર્વજ્ઞ પદ પ્રાપ્ત થયું છે એવા દિવ્ય શક્તિના કરનાર એને જે માને એ પ્રશ્ન છોટી હવાઓ નથી જોવા કરતા વિડીયો કરવી પહેલી પછી કોણ આવી આમ જોવા ઘણી વસ્તુ ઘણી જગ્યાએ જોવા બધું વાત પડે છે. સમજાનું ક્રાય
એ પ્રશ્ન ઉઠ્યો પછી 58 वर्ष हुआ, सास में 2 कम, 72 की साल। કહ્યું કે સર્વજ્ઞને જે બી જીતશું તે બી ભવ ઘટશે. આપણે 9 કોટીએ ભૂમચર પાડીએ, 9 વાળી ભૂમચર ને 9 કોટીએ સારી કરશે. તો એ ભગવાને જીઠું તે બી પુરુષાર્થ કામ આવશે, એને અત્યારે નહીં કરાય. नहीं भगवान ने जितना ऐसा यदि होगा ऐसा भगवान ने कहा नहीं, भगवान ने जोया नहीं. हाँ जानो कहा है, बहुत चर्चा चली थी और फिर देखा भाव आता हमने अंदर सर्वज्ञ परमेश्वर आइए ददाती સર્વજ્ઞ પરમેશ્વર તો કેવળ જ્ઞાન આપે, એનો અર્થ થયો આપણે શ્રીમદ મહિનાએ શું પ્રભુ ચરણ કરે છું આત્માથી સૌ હું તે તો પ્રભુએ આપ્યું વર્ષું શરણાર્થું. એ અપેક્ષા વસ્તુ છે. અહીં કીધું ને એની પાસે જે હોય છે જે ભગવાન અનંત પરમેશ્વર પાસે અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, કર્મ ઉદ્ધાર સંકિત છે, ચારિત્ર હતું ને એના ફળ રૂપે કેવું જ્ઞાન થયું છે, એની પાસે બધું તારી જતા કે ચારિત્ર છે. એ ભવજીવના મનોરથને પૂર્ણ કરનારા ભાષા તો જો પરદ્રેવ. એનો અર્થ કે એ પરદ્રવની જે દશા છે કેવડીની, એ દશા જેને અંતરમાં આપી દે છે, એના મનોરથ પૂરા પડે છે. હા હા સવારનો યાદ આવી એમાં આવ્યું હે પૂજા ભક્તિ એ નહીં. અંતરમાં એ સર્વજ્ઞની પૂજતા પ્રગટ થાય ત્યારે એ પ્રવૃત્તિના આપનારા જ્ઞાન છે ને, જ્ઞાન છે ને, હૃદય નાણમ નાણંદ જ્ઞાન આપે. એનો અર્થ કે કેવળ જ્ઞાનનો ઉપદેશ આપે કે તારામાં કેવળ જ્ઞાન ભરેલું છે પ્રભુ, એને પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તારી તાકાત ને તારું સ્વરૂપ જ. હા એવું નહીં વાણી તો જો સીધીની વાત આવી મધુમાં હવાનું છું ને 58 પહેલાની વાત હું આ નીકળ્યામાં કીધું ને ભવજીવનો ઉદય કરનાર છે, એ બધી ભવજીવને રોકનાર છે. એમ નથી કહ્યું કે કેવડી દીઠું સુધી થશે એટલે એના ભવમાં નહીં ઘટે. એ શુદ્ધ ભાષા નથી જઈને આચાર સમજાણું કાંઈ વાણી રાજ્યમની નથી. એ રીતે ક્યાં આવે વાણી આજ્ઞમની નહીં, આજ્ઞમની વાણી આવી હોય. સર્વજ્ઞ પરમાત્મા એના મુખથી વાણી નીકળે. એ સાંભળનારા અલ્પભોમાં ત્યાં એ બધે મુખ જાય ત્યાં એકાંત ને ગતમાં દાખલા થશે. રસિકમાં સાંભળવા ગયા ભગવાન પાસે શું સાંભળ્યું આવું સાંભળવા જ્ઞાન તેજી તેજી દીક્ષા લેવાનું. દીક્ષા લીધી તેજી તેજી મકાનમાં જઈને ભગવાન કેવું જ્ઞાન જેને મળ્યા અને પ્રાપ્ત થયા અંદરમાં એને શું મનોરથ પૂર્ણ હોય. ઉદય કરો ભવ જીવાણ લાય જેમને ઉદયના કરનારા છે.
એક પર પરનું કરે નહીં એ વાતચીત કરે ત્યારે કહેવા આવે એને જે કહ્યું પ્રભુ તું સર્વનો સ્વાભાવિક છો અને પર્યાય સર્વની પ્રગતિ થઈ ક્યાંથી આવી છે અંતર સ્વભાવમાંથી આવી એવો તારો જીવ સ્વભાવ જેવો છે એવું જે એને કીધું એને લીધું એમ કહેવામાં આવે એવું નાચાની ભાષા એવો ઉદય મોહો ઉદય કરો ભોગ જીવાનો લાયક જીવને તો કેવળ જ્ઞાન મનોજ પૂરું કરે એવા દેવ છે સમજાવું કાંઈ હા સર્વજ્ઞ પરમેશ્વર એને તમે યાદ કરો અને તેને પુરુષાર્થ હમણાં થઈ શકે નહીં એ વિરોધ ખાતો નથી જોવાના અંદર में सीने अंदर में सी तो आई अंदर से देवर ने दिखाती थी मौते 58 वर्ष किया हाँ तो सवाल में उठा विचार करे हाँ भून भाषा तो दिए आयमनी भाषा संतोनी भाषा केवड़ीની કથનની કેળાય કેવડીના છે હા પર આપી દે છે એમ નથી કેવું પણ જે આને મને એને પર આપ્યું એમ કહેવામાં આવે એ નિમિત્તે એને ત્યારે માન્યું કે જેને પોતાના સ્વભાવનો આશ્રય કરીને શ્રદ્ધા જ્ઞાન આદિ પ્રગટ કર્યા ત્યારે એને પ્રતિકમાં આવ્યું ઓહો આ સર્વજ્ઞ પરમેશ્વર એ તો પરમાત્મા અંદરમાંથી થયા છે અને મારી દશા છે જ્ઞાન એ પરમાત્મા છે તારામાંથી તારખ્યું એમ જે એને અનુભવ્યું ને જાણ્યું એને પ્રગટ કર્યું એના મંદોર પૂરા થયા એમ કે હા હા પાછા પછી એક બાજુ કે વિતરાગની વાણી સાંભળે એ જ્ઞાન નહીં એની વાત સાંભળી અને જ્ઞાનથી પોતાથી એ જ્ઞાન નહીં કારણ કે પરલક્ષી જ્ઞાન પર સત્તાવલંબી જ્ઞાન હા 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 છતાં અહીં તો સુનકુંડાચાર્ય એમ કે જેને પરથી જેનું જ્ઞાનથી પર સત્તાવલંબી જ્ઞાનથી આત્માનું જ્ઞાન નહીં એક એમ કે દેવે દીધું કેવું જ્ઞાન દેવે દીધી પ્રવજ્યા કેમ કે એના જે જ્ઞાનમાં ચારિત્ર દશા કેવી એને પ્રગટ કરીને પછી ચારિત્ર કેવી એનું જ્ઞાનમાં જે આવ્યું હતું એવી ચારિત્ર દશા એ સર્વજ્ઞ સિવાય આવી ચારિત્રદશાનું વર્ણન કોઈ કરી શકે બરોબર બીજા કોઈ આપી શકે નહીં છે ને બીજા કલ્પિત સબ કલ્પિત જે છે હા હા જેની આવી દિવ્ય શક્તિ જેની પર્યાયમાં પ્રગટ થઈ છે એ તો ભવજીવના મનોરથના પૂરણ કરનાર ભગવાન છે પાછા છે ને સમજાણું કાંઈ મોરા કે કીધો 9 ફૂટની બ્રહ્મચર પાડીને 9 વાગે 9 ફૂટ સંથારો કરી હા પણ હું બોલતા વાણી ઉતરાવી રાજન્ય વાણી એવા વાણી જોયા સુંદરલાચાર કે છે કે જીવાવા હરિ દેવને માને એટલે દેવ એને કહીએ કે જે એને દે એને સંકિત દે જ્ઞાન દે ચારિત્ર દે કે અજ્ઞાન દે બધું દે
જેનો અર્થ કે એ નહીં માને એને આ મળે. સમજાણું કાંઈ સમજાય? આવી વાત. જેના ઘરમાં માલ હોય આપે, માલ ન હોય શું આપે? દેવળીના ઘરમાં કેવું જ્ઞાન, કથા ક્યાં ચારિત્ર અનંત આનંદ. એ આસ્થાનો વિષય છે, એમને ધારવાનો વિષય નથી. એની અંદરમાં આવી સત્તા છે જગતમાં. એક સમયમાં કેવળ જ્ઞાન કાળ તમે લોકોને જાણે એવી સત્તાની શ્રદ્ધા આવી જગતમાં છે. એવી શ્રદ્ધા એ પોતે પોતાનો આશ્રય કરીને કરે ત્યારે ભગવાને દીધું એમ કહેવામાં બધાને બધા સાંભળતા હતા. બધું અનંતવાર સાંભળ્યું એમ દીધું નહીં. એ જયારે પોતે એને સમજ્યો આવી દશા કેવલ જ્ઞાન એક સમયમાં જેને કાળ લોક નથી જાણવા પણ પર્યાય જાણતા એમાં જણાઈ જાય છે. આવા જેના જ્ઞાનના તેજ જ્ઞાન પ્રભાકર છે. જ્ઞાનની પ્રભાનું સૂર્ય એને પ્રભાનું કરનારીનું તેજ જેને પ્રગટ્યું એ ભગવાન દેવ છે. એ દેવ તને જ્ઞાન આપશે કે એની પાસે છે કે સમજાવશે. એની પાસે છે એ સમજાવશે અને સમજતા તું સમજી તો એ પામીશ. સમજાનું કાંઈ ગજબ વાત. દિગંબર સંતોની કુંકુંદાચારની વાણી દેવને સિદ્ધ કરે છે અને દેવ મંડળ પૂરો પાડે છે. એ તો છે કે એમની વાણી પણ આત્માના જ્ઞાનમાંથી નિમિત્તે નથી. એ તો જ્ઞાનનું કારણ તો આત્મદ્રવ્ય છે. અંતરના આશ્રયથી કેવું જ્ઞાનને સંદેશ દર્શન થાય છે. પણ આવું નિમિત્ત એની વાણીમાં આમ કહ્યું છું એમણે. સર્વજ્ઞની વાણીમાં એવી વાણી નીકળી કે તું તારો આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે પ્રભુ, એટલે જ્ઞાન સ્વભાવિક તું ચીજ છો. જ્ઞાન સ્વભાવિક તું ચીજ છો. રાગ અને સંસાર સ્વભાવિક તું નહીં. એવું જેને અંતરમાં ભગવાને કહ્યું એવું બેઠું એને ભગવાને દીધું એમ કહેવામાં. અલ્પજ્ઞાનીને રાગ કસાય વાળા શું આપે? જાણે એની પાસે સર્વજ્ઞ પણ નથી. અવિતરાગતા કસાય તો છે ને તે બતાવે એને. કસાય સ્વભાવ વિતરાગ સ્વભાવ ભગવાનને કહ્યું એને દીધું એને દીધું. ભારી ભાષા ભાઈ કવિ તો ચૂડ્યા છે ને એમાં તો દેવ જો અત ધમણ કામણ સુદેઈ નાણમ સુદેઈ બરાબર છે એમ કે છે. શુદ્ધ દદાતી તો દેઈ દસથી જેની પાસે હોય આપે એનો અર્થ જેની પાસે હોય એવો એની ઉપદેશ દે. એમાંથી પોતે પોતાના સ્વભાવનો આસર કાઢી દે. ભગવાનની વાણીમાં જ એમ આવ્યું છે કે તું સર્વજ્ઞ સ્વભાવે પૂર્ણ આનંદ સ્વરૂપ છો. એવી સત્તાનો હોવાપણાનો સ્વીકાર થતા અને સંગઠન કેવું જ્ઞાન થઈ ગયું.
હા 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 એ ભગવાન પાસે હતું તે લીધું બીજા પાસે ક્યાં અને કલ્પિત જેવું વિજ્ઞાન જેના જીવના સ્વરૂપનું વિકસ કરી એની કાંઈ આશા કે છે ઉદય કરો ભવ જીવાન ઘર જીવને મનોર પૂરમ પાડનારી વિતરાગ દેવ છે સમજાવું કાંઈ લાલભાઈ નહીં આવે વખત ગુરુ બધું આપશે એની પાસેથી આજે છે એની પાસે ક્યાં છે ત્રીજી છે અનુમતિઓ શું આપે એ સમજે અનુમતિ શું આપે સર્વજ્ઞ આપે બધું શું છે ટુકડા ટુકડા ભારી મારવાના ક્યાં છે ખરે એ કસાઈ એની કસાઈ છે હું આપશું એ કસાઈ રહી છે જે સમ્યક દર્શન સારી રહી છે એ આપશે બીજું આપે કેટલું આપશે એની પાસે ક્યાં છે એમ છે ત્યાં ખાટું ખરા તમારે ત્યાં નથી છે હા છે ચાલો આ બાજુના પાનું છે શું આ બાજુનું પાનું છે હા જો આવો કોઈને પાનું છે હા એ બાજુ ઉપર ઉપર તો દેહ જસ અથી આ સમજો આપણે જે દેહ જેની પાસે જે હોય તે છે ને ચોવીસમું હા તો દેહ જસ અથી તો શું દેહ અર્થ ધર્મ ને પરવજ્યા એની પાસે છે તે આપે હા 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 એને સમજાવ્યું ને એને કહ્યું એ આપ્યું કહેવામાં એવો ડાયતો જીવ લીધો સમજાણું કાંઈ સાંભળ્યું નહીં ઉતાર્યું નથી એ વાતને અહીં વાત જ નથી કહ્યું ને કહી તો પ્રમાણ કરજે મારી પાછું જતો એતમ દાય આપણો જદી દાય દેખાનું પ્રમાણ કરજે સંધિ કરી નાખજે અનુભવ હા 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 પાછું કહ્યું ને જગતદાસ ઊંડાચારની થયેલી છે જો આ દેખાણું તો પ્રમાણ કરજે જદી દાય એનું તો શું કહું કે એ પણ દાય દેખાડું છું એ પણ સામાન્ય વાત છે દેખાડું છું એ સામે દેખાડું છું પ્રમાણ કરજે હા 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 સમજાણું કાંઈ વાત મારે નથી આ નથી જોવાનું આ બધું કામ નિમિત્તો ગતમ કરીને થોડી દે વાત પકડે છે ને આ કર્યું હાલનું મારતા હાથમાં ગુણ કેટલું કે જો દેવો શું અસન દમન નામું દેવી એક વાત શું દેવી એક વાત શું દેવી જસથી
એ દે કે જેની પાસે હોય બે અને ત્રીજું કે ઉદય કરું ભવ જીવાણું ભવજીવને પ્રકાશ આપનારા છે દર્શનનું જ્ઞાનનું શાંતિનું ચારિત્રનું કેવું જ્ઞાન હા હા એ દેવ હોય તેથી હરિહંસ એ દેવ છે જેના નિમિત્તમાં આવી વાત છે એને સાંભળવા મળે પામે એમ કે સમજાણું કાંઈ હા હા એમ નથી કે ભગવાન પાસે સાંભળ્યું એને કેવડી જીતું અનંતમાં થાય તારે હમણાં બહુ નથી જતા એમ નથી કહ્યું એ લો जैन दर्शन ही एक ऐसा है कि जो वितराग होने से दूसरे को अपने समान बना लेता है ये उनकी खास विशेषता है दूसरा मत वाले जिसको बहुत कुछ देवे लेकिन पूरा तो नहीं देवे क्योंकि एक कसाई भी है वितराग में जानो जैन दर्शन एक ऐसा है कि वितराग होने से वितराग कि दूसरे को अपने समान बना देता है ये उनकी खास विशेषता है दूसरा मत वाले जिसको बहुत कुछ दे दे लेकिन पूरा तो नहीं दे कारण पोते पूरो नहीं है क्योंकि वो कसाई भी है देव को नहीं किया बता જેને હરિહંસ દેવ સર્વજ્ઞ આનંદ આનંદનો નાદ પૂર્ણ આનંદ ધ્રુવ એ જેને બેઠો આ એને ભાવ હોય નહીં એને ભગવાને ભાવ વિકાસ ન હોય કાવડિયા જેવી વાતો થઈ જતા માર ખાડ કરતો કેવું જ્ઞાન લેવાનું પરમેશ્વરને જે માન્યા એને પર કેવું જ્ઞાન લેવાનું અલ્પ ભાવમાં એની જાતની પ્રાપ્તિ એને થવાની જ છે એને અંતા ભાવ સમજવું આવી વાણી આગેની હોય સંતોની આવી વાણી હોય કે ઉંમર નાની મેઘની પછી એ તો ખોટી નો કાવતો છે સંપ્રદાયમાં એ આ પ્રસંગ ઉઠેલો મોટો આ મોટી નથી નહીં આ વાત મારા વિતરાગના માર્ગની શૈલી આ નથી ભગવાન વિતરાગ જેને દે એને ભાવ હોય એને સાંભળવાના સ્વામી નથી સંપ્રદાય ન જોવે ગુરુ ન જોવે માતું જોવે શાસ્ત્ર ન આવા નથી મોટી કેટલા જન્મી નહીં હોય તમારે પાંચ થયા ખબર નહીં હોય ને અહીંયા ઉદય કરો ભવ જીવાણનો અર્થ શું કર્યો જૈસન પંડિતે ऐसा देव सच्चा जिन देव ये है हाँ हाँ वही भवजीवों के मनोरथ पूर्ण करते हैं जो देव निवास अर्धों
સવારે આવ્યું પૂજાજીને કસોકટીનો કાળ હતો આ વાત નથી. વિરાજી મહારાજને આવી મોટી એનાથી ચીની ઉંમર નાની 25 વર્ષની ઉંમર શાનદાર સદીઓ સાચવી હું મારા કોઈ મોટાનું તમને સંભળીમાં આના વાતથી પુરુષાર્થની ગતિ વિકાસ છે તે રહેતી નથી. શાસ્ત્રમાં તો એમ કીધું ગત પ્રત્યાયણ બનતી જીવે સિંહ બને તેમ પૂછવા 19 શબ્દ એ જીવે તો ગત પ્રત્યાય કરનારને ભાવ છે જ થઈ જાય. આ કે આવું કરીને કઈ ન થાય એને શ્રદ્ધા નથી બનતી. સંસાર ફરી જ કર્યો, સંસાર ઓછો કરી નાખ્યો. એ ભગવાને કીધું એ પ્રમાણે કરે ભોગ ઘટે નહીં, સંસારમાં બને. સાંભળ્યું નહીં તમે યાદ નહીં કર્યું કાર્યની વાત બોપી ફરી તો નાના આપી દીધું હાર્યા હતા શિવા ગોપાલની નથી નહીં ગાય લડી ગઈ એને બહુ વિચારી શિવા ગોપાલ એને કાંઈ નથી એ બાઈ હતી કથાંગા મોટા છે નોકરીમાં ફાગણ સુદ 14 થઈ છે. મહારાજના તું અંદર બેસાડીને મને કોઈ કીધું છે બહારની વાત કોઈ નથી. આવું મહારાજ ઉતરાવું મારી વાત કરી આચાર્ય એનો અર્થ એ એને માલ બતાવે છે ને જો આ માલ સારો છે મારામાં થઈ તારામાં થઈ જવા તારામાં કેવું જ્ઞાન લેવાની તાકાત છે. ક્યાંય અટકવાની રોકાવાની તાકાત તારી નહીં. એમ ભગવાનનો પગાર આવે છે. જેથી એને જીતું એમ કહેવામાં આવે. હા હા એક સમયમાં કેવલ જ્ઞાનને અનંત આનંદ જેને પ્રગટ થયો હોય એમ કે એક સમયમાં આનંદ જ્ઞાનને આનંદ અને પ્રગટ થઈ અમે એમ કહેવા માંગીએ છીએ ને શું અમારી પાસે આ વાતને ગ્રહણ કરે સમજાણું કાંઈ સારી વાત ऐसा दिल सच्चा दिन दिल के है. आवा वितराग दिल ज्ञान तो नहीं बता જેને કેવળ જ્ઞાનના સુખ જેને એને જે કહ્યું અને એને જેને માન્યું એને શું ખાંડી રહ્યું એમ છે. એમને મજી અમને નમોનું જાણ્યું અમને ઝડક અનાજ અને ઝડક એની માહિતી નથી. હજાર ઉપરથી જે પાકે એના શું કહેવાય એના વવાયા નહીં પણ ઘણું મળે. એ 2 તુલસી પાકતા વવાયો 5 નું ઘણું કેમ મોટો છે એનું સમજી જાય. કામ કરનારો ને લુવાર ઉતાર ખેડૂતના કામ કરનાર હોય ને અમે ખેડૂત આપે બહારનું પાકે ને અનાજ ત્યારે આપે
પણ એની પાસે હોય માંથી એટલું આપે ને 502 કળશી પાક્યામાંથી 2 મણ કેમ આપતું 100 કળશી પાક્યો હોય તો 2 કળશી આપી દે, જાઓ લઈ જાઓ. એમ ભગવાન પાસે પાક એટલો થયેલો છે. ગમે તો આપણે ખૂટે એના વહવાયા એટલે સાંભળનાર ને આવું બધું આપે એમ છે. મોટા વહવાયા ઉતાર ને લુવારી મોટા જબરા હોય લાખોની પેલા છું એના લુવાર હું 5 રૂપિયા મળે મહિનાના એવો હોય ને. પાકે ત્યારે તો લઈ જાઓ, ગાડા ભરીને અનાજ ને ગાડા ભરીને જાઓ. અહીં કેમ શું છે એમ ત્રિલોકનાથના જ્યાં પાક છે અંદરમાં એને સાંભળનારા વહવાયા એટલે એના સેવકો વહવાયા સમજે ને. આ તમારા કામ કરનાર હોય ને સુતાર હોય લુવાર હોય કુંભાર હોય એ સારો પ્રસંગ હોય તો સારું લઈ જાય. આપ તો ભંડાર લઈને આવ્યા ભંડાર હતો સાંભળ્યો છે. એ છે અહીં તો ભર જીવને ઉદય કરનાર એક કે જીવ પર જીવને કાંઈ કરી શકે નહીં. પસંદ છે એને જે આમ કહ્યું આવું આત્મ માલ તો કેવો જ્ઞાન ને કેવો દર્શન દે એવો માલ છે. એને પ્રગટ કર્યો એ તને કહીએ છીએ એમ જેને કીધું ને એવું જેને માન્યું એને આપ્યું એમ કહેવામાં. જેની કઈ અલ્પજ્ઞાન રાગ હોય શું કેવું કેવું કે એને બતાવે શું કે તારા પણ આવું છે. અનંત જ્ઞાન ને આનંદ નો ભણી છો પ્રભુ. એ અનંત જ્ઞાન ને આનંદ એમાંથી નીકળ્યા અમને, અમારી ખાંડ માંથી અમને આવ્યા. એ ખાંડ શું છો એમ એ ભગવાન બતાવી શકે છે. બીજાના ગજા સમજાણું કાંઈ એનો અર્થ કેટલો કર્યો. ઉદય કરો ભવ જવાનો એસા દેવ સત્તા દેવ જેને એના શરણા લીધા એટલે આત્માનું લીધું એને એનું શરણ લીધું એમ કહેવામાં આવે. કેવડીની સ્તુતિ, કેવડીની સ્તુતિ કોને કેવી એમ શીખી પૂછો ત્યારે કેવડીની સ્તુતિ એને કેવી એમ જવાબ આપ્યો કે તારા અનંત ગુણનો પિંડ પ્રભુ કેવ પડ્યો છે એની એકાગ્રતા થવી એનું નામ કેવડીની સ્તુતિ. પૂછે છે કેવડીની સ્તુતિ પણ કેવડી એટલે શું છો આ બંને. ઊંચુંદાચાની શૈલ તો ગજબ. એકે એક વાત અંદર બેહી જાય એવી અંદર બેઠેલી એની વાત મૂકે છે અંદર. આવી રીત પદ્ધતિ શ્વેતાંબરમાં નથી. સમજાણું કાંઈ દિગંબર સંતો એ ભંડાર ખુલીને મૂક્યા છે. હા એને વિશ્વાસ આવવો જોઈએ. બહાર ભૂલ જો એ પ્રકારે દેવનું સ્વરૂપ કહ્યું. હવે તીર્થનું સ્વરૂપ. તીર્થ કે એને કોને કહેવાય? વય સમત વિશુદ્ધમ વિશુદ્ધિ સત્યેન્દ્રિય સંજદે નિરાવેક્ષે નાય મુનિ ચિતે ગીતા શિખાસુ માણ્યમ.
વ્રત અને સંચિત से विशुद्ध, 5 इंद्रियों से संयत આવું તીર્થ હોય એમ કે છે. આ નદીના પર્વતના પાણીના નદીમાં નાઈ તીર્થ માને છે એ તીર્થ વિરથ નથી. ત્યાં તરવાનો ઉપાય ક્યાં હતો? અહીં તરવાનો ઉપાય અહીં થઈ ગયા તીર્થ છે આત્મા. સમજાવવાનું કાંઈ પ્રભુ શેત્રુંજયમાં કે છે ને શેત્રુંજય નામમાં એનો અવતાર હેળે છે અવતાર ધૂળે મૂકી દીધો. બહુ અહીં તો તીર્થ એને કહીએ છે છવી ગાતા છવી ઉપર વ્રત ને સંકિત થી વિશુદ્ધ આત્મા. હા હા, જેને સમ્યક દર્શન નિશ્ચય સહિત જેને વ્રત પ્રજ્ઞા છે એટલે ચારિત્ર જેને પ્રજ્ઞા. 5 ઇન્દ્રિયો છે સંયત સંબત સહિત છે. 5 ઇન્દ્રિયોથી જેને રોક્યા છે પરિણામ. અણિન્દ્રિયમાં પરિણામ લઈ ગયો. तथा निरपेक्ष જેને ખ્યાતિ લાભ પૂજાદિ इस लोक के फल की परलोक का स्वर्ग आदि की भोग अपेक्षा रही છે. જેને દુનિયાની ખ્યાતિ લાભની જરૂર નથી, જેને આત્માના સ્વભાવની પ્રસિદ્ધિની જરૂર છે. જેને આત્મામાંથી એકાગ્ર થઈને સમ્યક દર્શન સહિત ચારિત્ર પ્રવૃત્તિની છે અને સંબંધ સહિત ઇન્દ્રિયોના વેપાર રોકાઈ ગયા છે. લાભ ખ્યાતિ પૂજાદીની ઈચ્છા આલોકની નથી, જેને પરલોકની સ્वर्गादीની ઈચ્છા નથી. ऐसे आत्म स्वरूप तीर्थ में એવું આત્મ સ્વરૂપ તીર્થ. એમાં સ્નાન શ્રેષ્ઠ છે. ये है कि नहीं? तो आ तीर्थ है પછી આ બહારના તીર્થ હું કરવું? આ બધું એ તો નિમિત્ત છે. ગણિત શીખવાથી સમજે એ વસ્તુ હોય ત્યારે હોય. નિશ્ચય તીર્થ તો આ છે. હા હા, જ્યાં સુધી એનો મહિમા કરવો ત્યાં સુધી ના ત્યાં સુધી ઓલો તીર્થ નું કરવું એમ કે આનો મહિમા ન આવે ત્યાં સુધી બહારનો તીર્થ કરવો. એમ બહારનો તીર્થ તો એટલો વ્યવહાર છે. નિશ્ચય આવું આવ્યા વિના વ્યવહારનું તીર્થ હોઈ શકે નહીં. એવી વાત છે ભાઈ. આપો જેના સુનિશ્ચિત કરી જાય એક વાર વંદે જો કોઈ ભાઈ નરસિંહ એ તો વ્યવહાર છે. નિશ્ચય સ્વરૂપનું સાધન છે. જ્યાં આનંદ અને શાંતિ જ્યાં પ્રગતિ છે અને ચારિત્ર સંચિત થઈ પ્રગટ્યું છે એ તીર્થ છે. એ તીર્થ વાળો જયારે અંદરમાં થઈ શકે નહીં ત્યારે એવો સ્વભાવ હોય છે. આને બહુ ગણ્યું થાય ટીકા કરે. વ્યવહાર તીર્થથી આમ થાય, એનાથી મુક્તિ થાય, એનાથી પૂર્ણબંધન ક્રાંત આવે ખરું એની પૂર્ણબંધન ક્રાંત. મારી સંખ્યા લોકો વિશે બહુ લીધું મારે. આ તો શાસ્ત્રનો વ્યર્થ છે. નિશ્ચયની વાત છે કે વ્યવહારથી આમ થાય, વ્યવહારથી આમ થાય, વ્યવહારથી આમ થાય. ભૂલી ન થાય. આવે છે શુભાવ હોય છે પણ એની મર્યાદા પુંજ જેટલી છે. એની મર્યાદા ભવનો અભાવ કરે એની મર્યાદા નથી. રમેશ શિખર જાય કે ગિરનાર જાય એવી વાત છે ભાઈ. સમજાણું કાંઈ
નિરપેક્ષ સ્નાનો મુનિ તીર્થે આવા आत्म स्वरूप तीर्थ में दीक्षा शिक्षा और स्नान से पवित्र होते हैं। आत्म स्वरूप में दीक्षा अंदर बाहर में दीक्षा लुगड़ा फिर बे नागा पे नीचे दीक्षा अंतर आत्मा आनंद स्वरूप थी भगवान भरेलो है। એને આનંદની દશામાં પ્રગટ રાખીને જે એની દીક્ષા લે છે આવા આત્મસ્વરૂપ તીર્થમાં દીક્ષા લે છે અને એની શિક્ષા જે પામે છે એનું જ્ઞાન એ સ્નાનથી પવિત્ર હોય। આવા દીક્ષા શિક્ષાથી સ્નાનથી પવિત્ર થાય। બહારના કોઈ તીર્થથી પવિત્ર થવાતો નીચે નીચે પણ નીચે એ સત્ય વ્યવહાર હોય છે પણ વ્યવહારથી આત્માને લાભ થાય એમ નથી। વ્યવહાર હોય છે બેન નહીં છે વ્યવહાર હોય છે એટલી વાત પણ એથી આગળ લઈને વ્યવહારથી પણ આત્માને સંજ્ઞાન દર્શન જાણકારી પ્રમાણે લાભ થાય આત્માને લાભ થાય એ વાત નથી એમાં સમજાણું કાંઈ એટલે આ જેવી નરેશ માણસ નથી આ તો છે એને કહેવાનું નામ થાય છે ભાવ હોય છે પણ એની મર્યાદાથી તમે એમ માનો કે એનાથી ભૂલનો અભાવ થાય એવું કંઈ તાકાત નથી એમ નથી। ભવના અભાવની તાકાત તો ભગવાન આત્માનો આશરે લેતા થાય। એક હોય ત્રણ કાળમાં પરમાત્મા હા હા નીચે નીચે વાત કરે એમ કે આ શાસ્ત્રથી લાભ થાય ગુરુથી લાભ થાય દેવથી લાભ થાય એમ કે અહીંથી લાભ થાય એનો અર્થ જ તારાથી લાભ થાય ત્યારે આનાથી લાભ થાય કહેવામાં આવે છે। આ તો વાત મને તેથી તો ભવજીવ લીધો છે ભવજીવને પ્રગટ કરનારા લાયકાત પોતાની છે ને એમ કે છે હા એને ભગવાન કઈ વાત રહે છે કરે છે એને અહીં તીર્થ કહેવામાં આવે છે। સાગરપુર તીર્થ છે આ સદમાં પૂર્ણ છે આપણું તીર્થ છે ને એવી આ શેત્રુંજનું સદનું શું કહેવાય પ્રદક્ષિણાનું એ દિવસ છે શત્રુંજયનો એ દિવસ છે સદનો ઓલા ઢેબરા ખાય છે નહીં ઢેબરા દહીં ને ઢેબરા સદનો દાદા લેવો બધા પ્રદક્ષિણા કરે શેત્રુંજય ફાગણ સત્ય એ આપણે ફાગણ સત્ય માં પ્રદક્ષિણા છે ભગવાનના આપણા રમાય મંદિર ऐसे निर्मल आत्मा के स्वभाव रूप तीर्थ में ऐसे आत्म तीर्थ में दीक्षा शिक्षा स्नान भावान तत्वार श्रद्धा लक्षण सहित सम्यक दर्शन सहित 5 महाव्रत से शुद्ध यानी चारित्र पैक्યું છે 5 महाव्रत પણ જેને છે એમ કીધું અને 5 इंद्रियों के विषयों से विरक्त મુનિની દશાનું વર્ણન છે બધું એ દશા એ તીર્થ છે એમ કે છે।
શુદ્ધ 5 ઇન્દ્રિય અને આ લોક પરલોકમાં વિષય ભોગોं की વાન સાથે રહી ऐसे निर्मल आत्मा के स्वभाव तीर्थ लो बरोबर एवं निर्मल आत्म स्वभाव की तीर्थ स्नान करने से एमा स्नान करने से पवित्र होते हैं बरोबर स्नान करो बाहर में कोई क्षेत्र में जाने कोई दक्षिण क्षेत्र एमा जता पवित्र था एम नहीं बरोबर जाणू कहा है जी प्रभु ये वक्त समागम બહુ હવે છે ને જુદો પણ નીકળ્યો થતા મને એને બહુ કાઢ્યું છે જાત્રાઓ આ કરવું સાધુ નવરા કપડાઓ આ બધે જાય અને નગ્ન મુનિ ક્યાં જાય જંગલમાં રહેતા એટલે મોહનીઓ આ બધું એની સામે આવાજ કે તારા તીર્થ ફીરતી નહીં આ તો નિશ્ચય તીર્થજી આત્માના આનંદ સ્વરૂપમાં સ્નાન કરવું એ તીર્થ છે પછી આવો જ સામે વ્યવહાર હોય એવા સંતોષની પ્રતિમા એવી પ્રતિબિંબ જેને માટે વસ્ત્ર નહીં દાગીના નહીં અસ્તરને લગાવીને મોટા ચોપડા તોડે ગયા હતા ગિરનાર સન્નુમાં જરા સ્ટેશન બેઠો ને અસ્તર લગાવતા સામે અસ્તર લગાવીને ચોપડ કાઢતા જુનાગઢ બહુ થઈ ગયું બહુ અસ્તરનું બિંદુ એક એમાં મોટું પાપ આવું મારે હોય એક અસ્તરનો બિંદુમાં હાથ ગામને મારે એટલું પાપ બધું અસ્તર અસ્તર બહુ પાપ વધુ ન બેઠા પછી લગાવતો ભગવાન બહુ મૂર્તિ એવી ન હોય મૂર્તિ તો વિતરાગ બતાવે એને માટે કપડા નહીં એને માટે પીલા ટબકાય નહીં એને માટે ફૂલે નહીં વ્યવહાર નહીં છે પણ આ નિશ્ચય હોય તો ઓલો વ્યવહાર હાથો હોય આવો જ્યાં નિશ્ચય નથી એને વ્યવહાર એટલો સુંદર કરે જાણું કાંઈ प्रभु हाँ 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 स्नान करने पर तो ऐसी प्रेरणा करते हैं आचार्य महाराज जगत ने ये प्रेरणा करे भाई आत्मा आनंद स्वरूप શુદ્ધ ચરિત્રને એનું સંકિત એનું ચારિત્ર અને ઇન્દ્રિયોનું ગમન એવું સંબર એમાં સ્નાન કરો बरोबर હા હા ત્યાં પવિત્રતા પ્રગટ થશે बरोबर બહારના સ્નાન અને બહારની કઈ પવિત્રતા પ્રગટ નહીં થાય તમે શિખરની જાત્રા હોય તો પવિત્રતા નહીં થાય એમ કે ગિરનાર ક્ષેત્રોની જાત્રા હોય તો શુભ ભાવ થાય રાગની મંદતાનો શુભ ભાવ હોય પણ એ આ નિશ્ચય આવું તીર્થ હોય એને बरोबर ભોજનની યાત્રા એ તીર્થધામ સૌંદર્ય तुम्हारी हाँ कंकुति આપણે ક્યાં હોય શું કહેવાય ગામ પત્રિકા પત્રિકા નામ એવું મોટી નામ નથી આવા સ્નાન ફરી ફરીને વાત તો એ વિતરાગતામાં આવો બસ એક જ વાત છે હે આખા જૈન શાસ્ત્રનો સાર શાસ્ત્ર તાત્પર્ય
બરોબર આત્મામાંથી વિતરાગતા પ્રગટ કરવી બોલ ભાઈ એ વિતરાગતા એ તીર્થ છે. બરોબર એ તારે કરવાનો ઉપાય એ છે. બરોબર કરવાનો ઉપાય આ નથી. ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જે મોક્ષનો માર્ગ એ કરવાનો ઉપાય તે તીર્થ છે. બરોબર એ તીર્થ છે. અગલે પગલે આવી વાત છે સમજી બરાબર વિચારથી તમામ કામ કરશે રાના જોડે જઈને એને રૂપિયા ભેગા હોય ત્યાં હોત ₹50,000 લાખ એના વ્યાજમાં આપે આપણે કરી શકતો નથી વીરે નથી દાન 5 લાખ એ તો બધી વાત છે કે નહીં. સ્વરૂપમાંથી માલ કાઢીને દાન આપ તને છું એ તારું તીર્થ છે. બરોબર તારું તીર્થ તારાથી જુદું હોય. હા હા કરવાનો ઉપાય તો ભગવાન આત્માનો એ શુદ્ધ આનંદ ઘન પ્રભુ એની શ્રદ્ધા એનું જ્ઞાન એની રમણતા એને અહીંયા તીર્થ કહેવામાં આવ્યું છે. ભગવાનનું જીન મગી એમાં છે ને થયું ઓલામાં હવે આવશે તંગ ચિત્તંગ જીણ મગી હવે એમ આવશે ને 27માં આવે જમ નિમલમ શુદ્ધમ સમતમ સંયમમ સવમ નાણમ તમ ચિત્તંગ જીણ મગી હવે જો જીન માર્ગમાં તો એને તીર્થ કહે છે. એનો તો વ્યવહાર છે સાચા સમિત ગિરનાર સિદ્ધગીરી તંગ ચિથમ જન્મગે હવે જદી સંતિ ભાવ્યા શું શાંત ભાવ જો કસાઈ રહેતો હોય તો એમ છે. जीर्ण मार्ग में यह तीर्थ है जो वितराग मार्ग में आ तीर्थ है. आत्मा नो स्वभाव शुद्ध प्रगट करवो जी प्रभु बरोबर ये मोक्ष नो मार्ग है. जैन मार्ग में तीर्थ है. बरोबर करवानो उपाय को मोक्ष नो उपाय को तीर्थ है. जैन मार्ग में यह तीर्थ है. निर्मल उत्तम समाधि धर्म सम्यक दर्शन सहित उत्तम क्षमा आवेदन 10 प्रकार मुनि धर्म सत्वार श्रद्धान लक्षण संख्या अमल रहित निर्मल संचित निर्मल उत्तम समाधि धर्म सत्वार श्रद्धान लक्षण संख्या अमल रहित निर्मल संचित इंद्रिय मन को दश में करना सर कहे कि जीवों की रक्षा करना. रक्षा नो अर्थ होता है जीव ने न मारना. अपनी बात करना हम सब आहार ओमोदी गति परिसंख्या અમુક વ્યક્તિનો સંકોચ કરે રસ પરિત્યા શ્રેયાંતમ જે એકાંતમાં રહેવું સચિવાદીનું સંયમ છે. પ્રાયશ્ચિત એ બાય 6 પ્રકારનું છે. અને પ્રાયશ્ચિત લાગ્યા તો આપણે પ્રાયશ્ચિત કરવું, વિનય કરવો, વિરાવત, સ્વાધ્યાય, युक्त એટલે કાવ્ય જ્ઞાન મંત્ર 12 प्रकार के निर्मोल तप और जीव जीवाद्वय तप अंदर में इच्छा निरोध થઈને જે થાય પછી નાણં કહ્યું છે ને નાણં મજમ હતું પેલા શબ્દમાં નાણ છે જીવ આદિ પદાર્થનું યથાર્થ જ્ઞાન એ જીવને અજીવ પુણ્યને પાપને આત્મા એનું ભિન્ન યથાર્થ જ્ઞાન એ તીર્થ છે. હા હા जान रहा है
એ બી યદી શાંત ભાવ સહિત હોતો એમાં કસાય રહિત હોય, કસાય ભાવ ન હો તો निर्मल तीर्थ है। बरोबर क्योंकि यदि ये क्रोधादि भाव सहित हो, मलिनता हो, मलिनता एक तीर्थ नहीं। निर्मल आत्माનો સ્વભાવ રાગ રહિત લોભ રહિત કસાય રહિત એવા જે આત્માના વિતરાગી પરિણામ એને અહીંયા તીર્થ કહેવામાં આવે બીજામાં તીર્થ નથી। ભાવ છે। પ્રમાણ વચન ગુરુદેવ